પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે તમારા વચનો સમજવાના માટે અશક્તિમાન છીએ અને એટલા જ માટે પવિત્ર આત્મા દેવ, આજે પ્રભુ તમે અમારી સાથે વ્યવહાર કરો, અમને સમજાવો અને સર્વ સત્યમાં દોરી જાઓ. ઈસુ પ્રભુના નામે માગીએ છીએ, સાંભળો તેનો સ્વીકાર કરો. આમેન. જો તમને યાદ હોય તો થોડા સમય પહેલાં આપણે દેવના રાજ્ય વિશે ઘણી બધી બાબતો શીખી ગયા હતા. અને જસ્ટ ટુ બ્રશ અપ થિંગ્સ બિફોર વી ગો ઇન ટુ ધી નેક્સ્ટ સર્મન સિરીઝ ઓન કિંગડમ લાઈફસ્ટાઈલ, દેવના રાજ્યની જીવનશૈલી વિશે આપણે વધારે આગળ વધીએ એ પહેલાં આઈ એમ ગોઈંગ ટુ આસ્ક યુ ફ્યુ ક્વેશ્ચન્સ. શું આપણે દેવના રાજ્ય વિશે કઈ કઈ અગત્યની બાબતો શીખ્યા હતા? Can you just brush up your mind a bit and try to remember what we learned about Kingdom of God before we go into the next topic and sermon? દેવનું રાજ્ય કેવું છે, દેવના રાજ્ય વિશે શું આપણે શીખ્યા હતા, દેવના રાજ્યમાં પ્રવેશ કરવા માટેની કઈ શરતો છે, ઘણી બધી બાબતો આપણે શીખ્યા હતા. કઈ યાદ કરીને તમે કહી શકશો? What was the nature of God's kingdom? I'm sure you know a little bit about it and you remember what we learned. એક બાબત તો તમે કંઈક શીખ્યા હોય આ દિવસોમાં પ્રભુના વચનમાંથી કે કોઈ પ્રભુના સેવક પાસે જોઈએ એ બી તમે શેર કરી શકો છો. દેવનું રાજ્ય, ધ કિંગડમ ઓફ ગોડ, કિંગડમ ઓફ હેવન. વોટ ડુ યુ નો અબાઉટ ધેટ કિંગડમ ઓફ ગોડ એન્ડ કિંગડમ ઓફ હેવન? યાદ આવે છે? હા, યા ઇટ બિગિન્સ ઇન અ સ્મોલ વે, રાઈટ. આપણે કિંગડમ પેરાબલ્સ જ્યારે જોતા હતા ત્યારે રાઈના દાણાનું જે દ્રષ્ટાંત પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપ્યું એના વિશે આપણે જોયું હતું. ઇટ બિગિન્સ ઇન અ વેરી સ્મોલ વે, હમ્બલ વે, એન્ડ ધેન ઇટ ગ્રોઝ ઇન અ બિગ ટ્રી, રાઈટ. એનીથિંગ એલ્સ? દેવનું રાજ્ય એવું રાજ્ય છે કેનેડા કે ઇન્ડિયા જેવું કે પછી એનાથી જુદું છે? અને જુદું છે તો કેવી રીતે? યુ રિમેમ્બર એ બીટ અબાઉટ ઇટ? ખેતરમાં સંતાડેલા દ્રવ્ય જેવું છે, રાઈટ. પછી હા, ઓ રિવોર્ડ ફ્રોમ ગોડ, યસ, રાઈટ. એ રાજ્ય કેવું છે? અનંતકાળનું. ઓકે, હજુ જે વિષય પર આપણે જવા માંગીએ છીએ હજુ આવ્યો નથી જવાબ. આપણે શીખ્યા હતા, રાઈટ, નેચર ઓફ ધ કિંગડમ ઓફ ગોડ. what is the nature? What type of kingdom we are talking about? Is it the kingdom that we can see with our eyes? આપણી આંખો વડે દેવના રાજ્યને જોઈ શકીએ છીએ? નથી જોઈ શકતા, બરોબર? એનો અર્થ શું કરી શકીએ આપણે? કે દેવનું રાજ્ય એ આત્મિક રાજ્ય છે. ઇટ ઇઝ અ સ્પિરિચ્યુઅલ કિંગડમ ઓફ ગોડ. ઇટ ઇઝ અ સ્પિરિચ્યુઅલ વર્લ્ડ. આપણી આંખો વડે આપણે એને જોઈ શકતા નથી, પરંતુ આપણે એને કેવળ અનુભવી શકીએ છીએ. અને એ પણ આપણે જોયું હતું કે દેવનું રાજ્ય એટલે કે દેવ જેમાં રાજા છે, રાઈટ. અને આપણે બધા એ રાજ્યના જો ભાગીદાર છીએ, પ્રભુ ઈસુ ખ્રિસ્તનો તમે મેં જો સ્વીકાર કર્યો છે, તો આપણે સર્વ એ દેવના રાજ્યના નાગરિકો છીએ અને એ રાજ્યના આપણે ભાગીદાર થનાર છીએ. ત્યારે એ રાજ્યનો રાજા એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત કેવી રીતે આપણા જીવનમાં રાજ કરે છે? ડઝ હી રૂલ લાઈક પ્રાઇમ મિનિસ્ટર સ્ટીફન હાર્પર? ડઝ હી રૂલ લાઈક પ્રેસિડેન્ટ બરાક ઓબામા? હાઉ ડઝ હી રૂલ? કેવી રીતે રૂલ કરે છે આપણા જીવનમાં? હાઉ કેન વી નો દેટ હી ઇઝ ધ રૂલર ઓફ અવર લાઈફ? ભલાઈથી. હા, એ તો આપણા જીવનમાં દેખાય એની ભલાઈ અને એની કૃપા. ઓકે, બીજું કંઈ? વોટ એલ્સ? રાજા ક્યાં વિરાજમાન હોય? વેર ડઝ હી સિટ? એની થ્રોન ઉપર, રાઈટ, એની ગાદી ઉપર. અને આપણે પેલું ચિત્ર એક જોયું હતું કે આપણા હૃદયની ગાદી ઉપર કોણ બિરાજમાન છે એ નક્કી કરે છે કે આપણા જીવનનો રાજા કોણ છે, રાઈટ. આપણે જોયું હતું, એમાં આપણે જોયું હતું કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત, હું પોતે, મારો પોતાનો આય, અને પછી પ્રભુ ઈસુ ખ્રિસ્તને જ્યારે આપણા જીવનમાં આપણે સ્વીકારીએ છીએ ત્યારે પ્રભુ આપણા હૃદયની અંદર કેવી રીતે વસવાને આવે છે? હાઉ ડઝ હી લીવ ઇન અવર હાર્ટ્સ? કેવી રીતે આપણા જીવનમાં?
પવિત્ર આત્મા દ્વારા, બરાબર છે. એટલે આ બધા જે વિચારો આપણે તે વખતે જોયા હતા અને આપણે બ્રેક લીધો દેવના રાજ્ય વિશે, એટલે મને લાગે છે કે આપણે બધું થોડું ઘણું ખાસું બધું ભૂલી ગયા છે શીખ્યા હતા એ. પણ ફરી પાછા આપણે સરમન થીમ પર પાછા આવીએ છીએ અને મેં તમને કહ્યું હતું એ પ્રમાણે કે માથીની સુવાર્તાનો 5મો, 6ઠ્ઠો અને 7મો અધ્યાય કે જેને આપણે સામાન્ય રીતે ગિરી પ્રવચન અથવા તો સરમન ઓન ધ માઉન્ટ તરીકે ઓળખીએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે પહાડ ઉપર ભાષણ આપ્યું અને પ્રવચન આપ્યું અને જે શિક્ષણ આપ્યું એના વિશે આપણે એક નવી સિરીઝ શરૂ કરી રહ્યા છીએ. અને હું આશા અને પ્રાર્થના કરું છું કે પ્રભુ આ સિરીઝ આપણે માટે ખૂબ જ આશીર્વાદિત કરે, કારણ કે આ એક એવો વિષય છે અને આ જે શિક્ષણ પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપ્યું એ એવો વિષય છે કે જે વ્યક્તિના જીવનને મૂળભૂત રીતે બદલી નાખે છે. ઇટ ટ્રાન્સફોર્મ્સ અસ. If we learn the word of God and if we try to focus on the teachings of the Lord Jesus Christ on the Sermon on the Mount, it has got a transforming power. It can change our lives. It can change our attitude to God and it can change our relationships and it covers the entire areas of our lives. અને આ જે સરમન જે આપવામાં આવ્યું પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા 5મા અધ્યાયની પહેલી જ કલમમાં આપણને અને બીજી કલમમાં આપણને જોવા મળે છે. ત્યાં લખ્યું છે કે ઘણા લોકોને જોઈને તે પહાડ ઉપર ચડી ગયા અને તેના બેઠા પછી તેના શિષ્યો તેની પાસે આવ્યા અને તેણે પોતાનું મોં ઉઘાડીને તેઓને ઉપદેશ કરતા કહ્યું. જો એને આપણે શબ્દોને ધ્યાનપૂર્વક જોવાની કોશિશ કરીએ તો આ જે શિક્ષણ આપવામાં આવ્યું છે એ પ્રભુ ઈસુ ખ્રિસ્તે એના શિષ્યોને આપ્યું છે. ધીસ ઇઝ નોટ ધ ટીચિંગ ગિવન ફોર એવરીબડી એન્ડ ઓલ મેનકાઇન્ડ. ઘણા બધા લોકો એને એ રીતે જોવાની કોશિશ કરે છે. આપણા ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી એમણે ઘણી વખતે આ પ્રમાણે શબ્દો કહ્યા કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે ટીચિંગ આપ્યું પહાડ પરનું ભાષણનું એનાથી તેઓ ખૂબ જ પ્રભાવિત થયા હતા અને પોતાના જીવનમાં એને અમલમાં ઉતારવાને માટે એમણે પ્રયત્ન કર્યા. સત્યના પ્રયોગો જો તમે એમની જે આત્મકથા છે જો તમે વાંચો તો એમાં આનો ઉલ્લેખ આવે છે. બીજા શબ્દોમાં આ જે શિક્ષણ છે એ પ્રભુએ એના શિષ્યોને માટે ખાસ રીતે આપેલું શિક્ષણ હતું. અને એ શિક્ષણની અંદર આપણે આગળ વધીએ તો આપણને એ પ્રશ્ન થાય કે કેવી રીતે એ શિક્ષણ પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે આપ્યું પહાડ પરના ભાષણની અંદર એ કેવી રીતે આપણે માટે મહત્ત્વનું છે. વોટ ઇઝ ધ રેલેવન્સ ઓફ ધીસ સરમન ઓન ધ માઉન્ટ. અને આ જે વિષય ઉપર હું અભ્યાસ કરતો હતો ત્યારે પ્રભુના સેવક જ્હોન આર સ્ટોટ, ઘણા બધા કદાચ તમે જેઓ પુસ્તકો વાંચવાનો શોખ ધરાવો છો તમે જાણો છો કે ઇવેન્જલિકલ ઓથર્સની અંદર વન ઓફ ધ બિગેસ્ટ નેમ ઇન ધ ક્રિશ્ચિયન લિટરેચર ઇઝ ધ નેમ ઓફ જ્હોન સ્ટોટ. અને એમણે એક પુસ્તક લખ્યું છે ક્રિશ્ચિયન કાઉન્ટર કલ્ચર. અને એ પુસ્તકનો અભ્યાસ કરતો હતો ત્યારે એ વિષય મને બહુ જ શીખવા મળ્યું અને મારા ઘણા બધા વિચારો અને પ્રભુએ ત્યાં આગળ મને આપ્યા અને મારા ઘણા બધા વિચારો મેં એ પુસ્તકના ઉપરથી આ સરમન સિરીઝના માટે લીધા છે. વન ઓફ ધ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત અહીં આગળ જે શિક્ષણ આપી રહ્યા હતા એના માટે આવો શબ્દ આપ્યો છે ક્રિશ્ચિયન કાઉન્ટર કલ્ચર. કેમ એવો શબ્દ આપ્યો છે? એટલા માટે એવો શબ્દ વાપરવામાં આવ્યો છે આ લેખક દ્વારા કે જગતનું જે ધોરણ છે અને ઈશ્વરના રાજ્યનું જે ધોરણ છે, જગતના જે મૂલ્યો છે અને એક બાજુ ઈશ્વરના રાજ્યના જે મૂલ્યો છે અથવા તો જે સંસ્કૃતિની આપણે વાત કરીએ છીએ ખ્રિસ્તી મૂલ્યોની સંસ્કૃતિ, એ બંને એક્ઝેક્ટલી ઓપોઝિટ છે. પૂર્વ જેટલું પશ્ચિમથી દૂર છે એટલું જગતના ધારાધોરણો, એના મૂલ્યો, એની સંસ્કૃતિ, એના વિચારો અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે આ 3 ચેપ્ટર્સની અંદર જે શિક્ષણ આપ્યું એ બંને બહુ જ અલગ છે. અને ધ એસેન્શિયલ થીમ જો આપણે જોઈએ બાઇબલની અંદર તો શું છે? God's purpose is to call out a people for himself, a holy people set apart from the world to belong to him and to obey him. ઈશ્વરને જો તમે ઈશ્વરના જે વચનોનો જો અભ્યાસ કરીએ આપણે ઉત્પત્તિથી શરૂ કરીને પ્રકટીકરણ સુધી તો એમાં એક થીમ આપણને જોવા મળે છે. કયો થીમ? કે પ્રભુ એના લોકોને બોલાવી રહ્યો છે, જગતના લોકોથી અલગ થવાને માટેનું એ કોલ આપી રહ્યો છે. યશાયા પ્રબોધકનું પુસ્તક અને તેનો 52મો અધ્યાય અને તેની ત્યાં 11મી કલમમાં ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે ઈશ્વરે ત્યાં આગળ એના લોકોને માટે આ જ પ્રમાણે કહ્યું. યશાયાનું પુસ્તક તેનો 52મો અધ્યાય અને તેની
11મી કલમ, આઇઝાયા ચેપ્ટર 52 એન્ડ વર્સ 11. ત્યાં આગળ લખ્યું છે કે જાઓ જાઓ, ત્યાંથી નીકળો, કંઈ અશુદ્ધ વસ્તુને અડકશોમાં, તેની વચમાંથી નીકળો અને યહોવાના પાત્ર ઉચકનારા તમે શુદ્ધ થાઓ. અને જ્યારે આપણે આ નવા કરારની અંદર આવીએ છીએ, પ્રભુ ઈસુ ખ્રિસ્તે આ જે શિક્ષણ અને શિષ્યોને આપ્યું, 3 અધ્યાયોની અંદર એની નોંધ કરવામાં આવી છે. ઇન્ટરેસ્ટિંગલી આ જે પહાડ પરનું જે ભાષણ છે ફક્ત 2 જ સુવાર્તામાં એનો ઉલ્લેખ આવે છે. બીજી બધી સુવાર્તામાં, બીજી 2 સુવાર્તાઓમાં એનો અલગ અલગ જગ્યાએ એનો ઉલ્લેખ આવે છે, પરંતુ જે નોંધવામાં આવ્યું છે એ તો આપણને માતીની સુવાર્તા અને લૂકની સુવાર્તામાં એનું વર્ણન કરવામાં આવેલું છે. અને આ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ જે આગળ આપણે જે જોવા માગીએ છીએ એ તો એ કે ઘણી બધી વખતે આ પ્રભુ ઈસુ ખ્રિસ્તને મૂસાની સાથે સરખાવવામાં આવે છે. કેવી રીતે સરખાવવામાં આવે છે થોડું આપણે આગળ જોઈશું. પરંતુ જે કહેવા માગું છું એ કે ખ્રિસ્તી મૂલ્યો અને ખ્રિસ્તી વિશ્વાસને જે ધોરણો છે, નૈતિક ધોરણો, એ જગતના ધોરણોથી પુષ્કળ જુદા છે. ઇટ ઇઝ અ કાઉન્ટર કલ્ચર, અ ક્રિશ્ચિયન વેલ્યુ સિસ્ટમ, ethical standards, all of which are totally at variance with those of the non-Christian world. This Christian counterculture is the life of kingdom of God. આ જે ક્રિશ્ચિયન કાઉન્ટરકલ્ચરની વાત પ્રભુ ઈસુ ખ્રિસ્ત અહીંયા કરે છે એ તો દેવના રાજ્યને માટેની જીવનશૈલી છે. It shows us how the life of the kingdom of God is. It shows that how Christians and believers are supposed to live in a very different manner than the world teaches us. અને એ આપણે માટે એક પ્રકારનું મૂલ્યો સ્થાપિત કરે છે, નૈતિક ધોરણો સ્થાપિત કરે છે કે જે નૈતિક ધોરણો ઈશ્વરના રાજ્યને અનુરૂપ છે. અને એ બાબતને આપણે યાદ રાખીએ કે આ જે જીવન છે એ માનવીય જીવનની આ વાત કરવામાં આવી છે, પરંતુ એ તો ઈશ્વરના દિવ્ય રૂલ નીચે, એના ડિવાઇન ઓથોરિટી નીચે આપણે જીવીએ છીએ તે છે. મેં જેમને પહેલાં જ કહ્યું હતું કે જો પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણે આપણા તારણહાર તરીકે સ્વીકાર્યા છે તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા જીવનના માલિક બને છે. હી બિકમ્સ અવર લોર્ડ એન્ડ હી ડાયરેક્ટ્સ અસ હાઉ ટુ લીવ એન્ડ હાઉ ટુ કન્ડક્ટ અવરસેલ્વ્સ. અને પવિત્ર આત્મા દ્વારા એ આપણા હૃદયની અંદર વાસો કરે છે અને આપણને એ જીવન જીવવાને માટે સહાયભૂત થાય છે. મૂસા વિશે આપણે વાંચીએ છીએ કે એ ત્યાં આગળ માઉન્ટ સિનાઈ ઉપર જઈને પ્રભુની આગળ થોભ્યો અને પ્રભુએ ત્યાં એને બોલાવીને એને ત્યાં આગળ 10 આજ્ઞાઓ આપવામાં આવી ઇસ્રાયેલ પુત્રને માટે. એ જ રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્તને માટે આપણે અહીંયા જોઈએ છે કે એ માઉન્ટેન ઉપર ગયા. જગતના બધા બહુ લોકો ત્યાં આગળ હતા, મોટું ટોળું એમની પાછળ જતું હતું ને એટલા માટે ત્યાં લખ્યું છે કે ઘણા બધા લોકોને જોઈને એ માઉન્ટેન ઉપર ગયા. અને ઘણીવાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત એવું કરતા હતા અને ત્યાં આગળ જઈને એમણે આ શિષ્યોને ત્યાં આગળ પોતાનું ભાષણ આપ્યું અને શિક્ષણ આપ્યું. અને તમે જુઓ ત્યાં આગળ બહુ જ ઇન્ટરેસ્ટિંગલી પ્રભુ ઈસુ ખ્રિસ્તે ત્યાં 12 શિષ્યોને પસંદ કર્યા અને એમને એક કેન્દ્ર સ્થાને મૂક્યા કે એ એવા લોકો હતા કે જેની સરખામણી આપણે પેલા ઇસરાયેલના 12 કુળોની સાથે કરી શકીએ. આ જે પહાડ પરનું જે ભાષણ અથવા તો ગિરિ પ્રવચન, એને જો આપણે વધારે સમજવું હોય, જે આગામી દિવસોમાં આપણે કરવાના છીએ, મેં એને 7 વિભાગોની અંદર વહેંચી કાઢ્યું છે. I have divided this section of chapter 5, 6 and 7 from Matthew in 7 different sections. અને એ જે જુદા જુદા વિભાગો પાડ્યા છે એ પ્રમાણે આપણે આગામી દિવસોમાં એ વચનને વધારે સમજવાને માટે કોશિશ કરીશું. આજનો એ વિષય ફક્ત કર્ટેન રેઝર જેવો છે. So you will have to bear with me. It is not going to be a deep exposition of any of this aspect, but I am going to give you an overview of what we are going to learn in the next month or so. અને એટલા માટે બહુ જ ધ્યાનપૂર્વક સાંભળજો. I am going to ask questions even next time when we meet again. What did we learn last Sunday? Right? So please try to listen carefully. Pay as much as attention as you want, but please try to focus and concentrate on what we are going to learn. પહેલો જે વિભાગ મેં અહીં આગળ પાડ્યો છે એ તો a Christian's character, which is found in Matthew chapter 5 verses 3 to 12. 5મા અધ્યાયની 3જી કલમથી શરૂ કરીને 5મા અધ્યાયની 12મી કલમ સુધીમાં જે પહેલો વિભાગ જે
અહીંયા આગળ મેં નોંધ્યો છે તો ખ્રિસ્તી વ્યક્તિનું ચારિત્ર્ય અથવા તો ખ્રિસ્તી વ્યક્તિના લક્ષણો. અહીં આગળ આ પેસેજ જે આપણે આગળ મોલી દ્વારા વાંચવામાં આવ્યો એની અંદર 8 એવી અગત્યની બાબતો ત્યાં આગળ લખવામાં આવી છે. There are 8 principal marks of a Christian character and conduct in relation to God and to man, and divine blessings which rests on those who has these marks. જ્યારે કિંગડમ ઓફ ગોડની સિરીઝ આપણે શરૂ કરી હતી ત્યારે મેં તમને ત્યાં આગળ એક ટેબલ બનાવીને શીખવાડ્યું હતું, જો તમને ખ્યાલ હોય તો, કે માથીની સુવાર્તામાં જે ધન્યતાઓ આપવામાં આવી છે, જેને આપણે ગુજરાતીમાં ધન્યતાઓ કહીએ છીએ, ઇંગ્લિશમાં એના માટે શબ્દ છે બી એટીટ્યુડ્સ. These are the beatitudes of Jesus Christ and the kingdom of God, which are found in Matthew chapter 5 verses 3 to 12. 8 એવા ત્યાં આગળ મૂળભૂત એવા લક્ષણો અથવા તો લાક્ષણિકતાઓ બતાવવામાં આવી છે કે જે આપણા વિશ્વાસના ચારિત્ર્યને અને આપણા જીવનના ચારિત્ર્યને એ ત્યાં આગળ પ્રગટ કરે છે. અને એ જે 8 જે ક્વોલિટીઝ આપવામાં આવી છે એની સાથે કેટલીક આશીર્વાદો પણ રહેલા છે. ત્યાં આગળ તમે જો તો દરેક જે ધન્યતા આપવામાં આવી છે એને 2 વિભાગમાં વહેંચવામાં આવેલી છે. એક બાજુ છે એની શરત અથવા તો એની જે લક્ષણ, અને બીજી બાજુએ એને લગતો આશીર્વાદ. બીજા શબ્દોમાં જો આ ખ્રિસ્તી ચારિત્ર્યના આ 8 બાબતોને જો આપણા જીવનની અંદર આપણે સ્થાન આપીએ છીએ તો એ એળે જતું નથી. ઈશ્વર એનો આપણને જરૂર બદલો આપે છે. બીજો જે વિભાગ મેં અહીં આગળ પાડ્યો છે એ ક્રિશ્ચિયન્સ ઇન્ફ્લુઅન્સ. એ ફક્ત 3 કલમોની અંદર જોવા મળે છે, પરંતુ એ આ જે પહાડ પરનું જે ભાષણ છે એનો બહુ જ મોટો થીમ છે. એવરીથિંગ ઇઝ સેન્ટર્ડ અરાઉન્ડ ધીસ થીમ, એન્ડ સો ધીસ 3 વર્સિસ આર વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. ત્યાં આગળ લખવામાં આવ્યું છે કે ખ્રિસ્તી વ્યક્તિની અસરો જગત અને તેના આસપાસના લોકો ઉપર કેવી હોવી જોઈએ. અને આપણે બરોબર ખબર છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું કે તમે જગતનું મીઠું છો, રાઈટ? અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું કે તમે જગતનું અજવાળું છો. 2 અગત્યની બાબત ત્યાં લખી છે. પ્રભુના બાળકો તરીકે તમને ને મને પ્રભુએ ત્યાં આગળ જગતના મીઠા સમાન સ્થાપિત કર્યા, અને પછી લખ્યું છે કે તમે જગતનું અજવાળું છો. અને આ 2 જે સારા જે રૂપકો પ્રભુએ ત્યાં આગળ વાપર્યા છે એની પાછળ બહુ ઊંડા અર્થ રહેલા છે. આગામી દિવસોમાં આપણે વધારે એની અંદર જઈશું. અને જે ત્રીજો જે સેક્શન જે છે એ 5મા અધ્યાયની શરૂ કરીને 5મા અધ્યાયની 17મી કલમથી શરૂ કરીને 48મી કલમ સુધી એ આપણને જોવા મળે છે. એનું નામ આપ્યું છે ક્રિશ્ચિયન્સ રાઇચસનેસ. 5મા અધ્યાયની 17મી કલમથી 48મી કલમ સુધી. અને જો એ પેસેજની અંદર આપણે આગળ અભ્યાસ કરીશું તેમ, પણ એનું જો સામાન્ય જો એનો અર્થઘટન કરવું હોય તો આ રીતે કરી શકીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે ત્યાં આગળ દેવના રાજ્યના ન્યાયપણા વિશે શિક્ષણ આપ્યું છે. અને ત્યાં આગળ બહુ જ સ્પષ્ટ રીતે એમણે કહ્યું કે પ્રભુના બાળકોનું જે ન્યાયપણું છે એ શાસ્ત્રીઓના અને ફરોશિયાના ન્યાયપણાથી ઉપર હોવું જોઈએ, એવું ત્યાં લખવામાં આવ્યું છે. Our righteousness needs to rise above the righteousness of scribes and Pharisees. અને એના વિશે જ્યારે આપણે જોતા હતા ત્યારે મેં તમને ત્યાં આગળ એ બંને ન્યાયપણાની કમ્પેરિઝન કરતું બીજું એક ટેબલ ત્યારે મેં સરમનની અંદર યુઝ કરેલું. એ તમને ખબર છે કે જે શાસ્ત્રીઓ અને ફરોશીઓ પોતાને ન્યાય ઠરાવતા હતા અને જાહેર કરતા હતા, એમનું જે ન્યાયપણાનો જે આધાર છે એ ફક્ત બાહ્ય બાબતો ઉપર હતો. એટલું જ નહીં, પરંતુ એમનું જે ન્યાયપણું છે એ ફક્ત ક્રિયાકાંડો પૂરતું મર્યાદિત હતું. ઇટ વોઝન્ટ ગેટિંગ ઇન ટુ ધેર હાર્ટ્સ. It was all outside. People were able to see them that they look very, very nice and holy people, but in fact, Jesus Christ knew their hearts. અને એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે તેઓને માટે બહુ જ કઠણ એવા શબ્દમાં કહ્યું કે ધોળેલી કબરો, રાઈટ? તમે બહારથી તો સારા દેખાવ છો, પણ અંદર તો બધું ભ્રષ્ટતા અને દુષ્ટતા ભરી પડેલી છે. અને આ વિષય ઉપર પ્રભુ ઈસુ ખ્રિસ્તે ત્યાં આગળ જે શિક્ષણ આપ્યું આ સેક્શનની અંદર, એમાં કેટલીક બાબતો વિશે અમને ત્યાં આગળ આપણને બતાવ્યું કે આપણું ન્યાયપણું એ શાસ્ત્રીઓ અને ફરોશીઓના ન્યાયપણો કરતાં કેવી રીતે જુદું હોવું જોઈએ. પહેલી બાબત હત્યાની બાબત, મર્ડર. પછી બીજો જે વિષય ઉપર જેમણે ટચ કર્યો હતો વ્યભિચાર અથવા તો જાતીય અશુદ્ધતા.
ત્રીજો જે વિષય હતો એ ડાયવોર્સ, છૂટાછેડા, જે આજે આ દિવસોમાં બહુ જ સામાન્ય બની ગયેલી બાબત છે અને એને આપણે બહુ જ ગંભીરતાથી લેતા નથી. સમ ખાવા વિશે બાબત, સ્વેરિંગ, બદલો લેવા વિશેની બાબત, અને છેલ્લું જે હતું પ્રેમ કરવાની બાબત. હવે આ જે બાબતો આપણે જોઈ એમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત ત્યાં ડિફરન્સ બતાવે છે કે શાસ્ત્રીઓ અને ફરોશીઓ અને જગતના લોકો જે વિશે વિચાર કરે છે એના કરતાં દેવના રાજ્યમાં હું તમને બીજી બાબતો બતાવવા માગું છું જે આના કરતાં વધારે ઉત્તમ છે. અને આપણું ન્યાયપણું એ શાસ્ત્રીઓ અને ફરોશીઓના ન્યાયપણા કરતાં ઉપર હોવું જોઈએ. અને ત્યાર પછી જે વિભાગ પાડ્યો છે એ તો અ ક્રિશ્ચન્સ પાયટી, ચેપ્ટર 6 વર્સિસ 1 to 18. ખ્રિસ્તી વ્યક્તિની ધાર્મિકતા વિશે ત્યાં આગળ 6થા અધ્યાયની 1લી કલમથી શરૂ કરીને 18મી કલમ સુધી એની ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. અને આપણે બહુ સારી પેઠે જાણીએ છીએ પ્રભુ ઈસુ ખ્રિસ્તે ત્યાં આગળ શાસ્ત્રીઓ અને ફરોશીનું ઉદાહરણ આપ્યું અને કહ્યું કે એ લોકો એટલા માટે પ્રાર્થનાઓ કરે છે કે લોકો એમને જોઈ શકે કે તેઓ કેટલા સારા છે, રાઈટ? અને એમની પ્રાર્થનાઓનો આધાર એ ઈશ્વરની સાથે વાતચીત નથી હોતો, પણ બીજાઓની દૃષ્ટિમાં સારા દેખાડવા માટેનું હોય છે. અને પછી વિદેશીઓ લોકો, કેટલાક વિદેશી લોકો અને આપણા જે વિધર્મી મિત્રો છે એમના વિશે આપણે જાણીએ છીએ. એ ધર્મને કેવી રીતે લે છે? એક મિકેનિકલ રટણની માફક. અમુક શ્લોક એમને શીખવાડવામાં આવ્યા હોય કે પછી અમુક પ્રાર્થના એમને શીખવાડવામાં આવી હોય, એ પોપટની માફક એનું રટણ કર્યા જ કરવું, બટ એની પાછળનો જે ભાવ હોવો જોઈએ એ ભાવ હોતો નથી. અને એવું માનવામાં આવે છે કે જેટલું વધારે આપણે રટણ કરીએ, જેટલું વધારે આપણે બોલીએ, એટલું વધારે આપણું સાંભળશે. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તે બહુ જ રેડિકલ થિંકિંગ આપ્યું ત્યાં આગળ. પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું કે વિદેશોની પેઠે તમે અમથો લવારો ના કરો. તેઓ એવું સમજે છે કે વધારે બોલવાથી અમારી પ્રાર્થનાઓ સાંભળવામાં આવશે, એવું નથી. અને પછી પ્રભુ ઈસુ ખ્રિસ્તે ત્યાં આગળ કહ્યું કે હું તમને બતાવું કે ટૂંકી પ્રાર્થના એ કેવી હોવી જોઈએ. હાઉ શુડ વી પ્રે એન્ડ વોટ શુડ વી પ્રે, એ ટીચિંગ ત્યાં આગળ આપવામાં આવ્યું. અને પછી પ્રભુ ઈસુ ખ્રિસ્તે ઉપવાસ વિશે કહ્યું. ત્યાં પણ આપણને ત્યાં આગળ એક જુદું ધોરણ આપવામાં આવ્યું. આપણે ઉપવાસ કરવાનો હેતુ એ બીજાઓને દેખાડવા માટેનો નથી, પરંતુ પ્રભુને બતાવવાનો છે. અને એ બતાવે છે કે આપણી જે ધાર્મિકતા છે એનો જે મૂળભૂત જે હેતુ છે એ આપણી પોતાની જાતનું પ્રદર્શન નથી, પરંતુ એ તો પ્રભુની આગળ આપણી જાતને ખુલ્લી કરવી તે છે. ત્યાર પછી જે વિભાગ આવે છે 6થા અધ્યાયની 19 થી 34 કલમો, અ ક્રિશ્ચન્સ એમ્બિશન. 6થા અધ્યાયની 19 થી 34 કલમોમાં ખ્રિસ્તી વ્યક્તિનો ધ્યેય શું હોવો જોઈએ એના વિશે ત્યાં આગળ ઘણું બધું ટીચિંગ આપવામાં આવ્યું છે. અને આ સેક્શનમાં જો આપણે જઈએ તો તેમાં જે મુખ્ય બાબત આપણને જોવા મળે છે કે આપણું ભૌતિક બાબતો પ્રત્યે આપણું એટીટ્યૂડ કેવું હોવું જોઈએ. વોટ શુડ બી અવર એટીટ્યૂડ ટુવર્ડ્સ અવર પોઝેશન્સ, રાઈટ? પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું કે આ જગતની અંદર તમે ધન એકત્રિત ના કરો, ઉપર કરો. ઘણીવાર હું એને કહું છું કે ઓપન અ બેંક એકાઉન્ટ ઇન ધ બેંક ઓફ હેવન, કે જ્યાં આગળ તમારો નાણાંનો નાશ થતો નથી, ત્યાં કોઈ ચોરી જતું નથી. અને પછી પ્રભુ ઈસુ ખ્રિસ્તે બહુ સખત કહ્યું કે જ્યાં તમારું દ્રવ્ય છે ત્યાં જ તમારું ચિત્ત રહેશે. અહીં રોકીશું, અહીંયા જ ચિત્ત રહેશે. ત્યાં રોકીશું, પ્રભુના કાર્યને માટે રોકીશું, આપણું ચિત્ત ત્યાં રહેશે. અને બહુ રેડિકલ એવું ટીચિંગ ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપ્યું. અને પછી પ્રભુ ઈસુ ખ્રિસ્તે બહુ જ સ્પષ્ટ શબ્દમાં કહ્યું કે ખ્રિસ્તી વ્યક્તિને માટે there is only one choice. Either you can serve God or you can serve money. You cannot serve God and money both at a time. પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું કે દેવની તથા દ્રવ્યની સેવા તમે કરી શકતા નથી. અને પછી પ્રભુ ઈસુ ખ્રિસ્તે સરસ ત્યાં ઉદાહરણ આપ્યું કે પહેલાં પક્ષીઓને જુઓ, તેઓ તો વાવતા નથી ને કાપતા નથી, અને તો પણ ઈશ્વર પિતા એમની જરૂરિયાત પૂરી પાડે છે. અને પછી એમણે પેલા ખેતરમાં ઉગતા ઝાડોનો અને ફૂલોનો એમણે ત્યાં ઉદાહરણ આપ્યું. કેટલું અદ્ભુત એવું સુંદરતા પ્રભુએ એમને બક્ષી છે. અને આ જેવા પક્ષીઓ અને ખેતરના ફૂલોને જો પ્રભુ આટલી સુંદર રીતે એમનું રક્ષણ કરતો હોય, એમની જરૂરિયાત પૂરી પાડતો હોય, તો એના કરતાં તમે ને હું એની દ્રષ્ટિમાં વધારે મૂલ્યવાન છીએ. અને આપણો બાપ આપણી સર્વ જરૂરિયાતો પૂરી પાડે છે. પ્રાયોરિટી કઈ હોવી જોઈએ દેવના રાજ્યની? When I was talking about the kingdom priorities, I said that seek ye first the kingdom of God and all these things shall be added unto you. દેવના રાજ્યને
આપણે પ્રથમ શોધવાનું છે, જેથી કરીને આપણી બધી જરૂરિયાતો પ્રભુ એના સમયની અંદર પૂરી પાડી શકે. આ જે સેક્શન છે ખ્રિસ્તી વ્યક્તિનું એમ્બિશન અથવા તો ધ્યેય, મહત્વાકાંક્ષા કઈ હોવી જોઈએ એના વિશે ત્યાં આગળ આપણને શીખવવામાં આવ્યું છે. અને જે છઠ્ઠો વિભાગ જે છે એ ક્રિશ્ચિયન્સ રિલેશનશિપ ચેપ્ટર 7 વર્સિસ 1 to 20. ત્યાં આગળ ખ્રિસ્તી વ્યક્તિના સંબંધો વિશે ત્યાં આગળ કેટલીક બાબતો લખવામાં આવી છે, અને એ આપણે જ્યારે આગળ જોઈશું ત્યારે એ જોઈશું. પરંતુ અગત્યની બાબત જે આ સેક્શનમાંથી આપણે જોઈએ છે કે વેન વી આર હેવિંગ અ રાઇટ રિલેશનશિપ વિથ ગોડ, all other relationships will be all right. Most of the time the problem we are facing is that our relationship with God is not right. And when we do not have a right relationship with God, it also affects our relationship everywhere. Our relationship with our children, husband and wife's relationship between your neighbors, your co-workers, your co-students, everything gets affected. અને એટલું જ સાચું છે કે જ્યારે ઈશ્વર સાથેનો આપણો સંબંધ વ્યવસ્થિત હોય છે ત્યારે બધા જ રિલેશનશિપ્સની અંદર ઈશ્વર આપણને કૃપા આપે છે. હેવ યુ એવર થોટ લાઈક દેટ? મારા જીવનમાં ઘણી વખતે મેં એવું અનુભવ્યું છે કે જ્યારે હું ઈશ્વરની સાથેના સંબંધમાં બરોબર ના હોઉં ત્યારે આઈ હેવ ઓલવેઝ એન્ડેડ અપ ઇન ટ્રબલ ઇન અધર રિલેશનશિપ્સ ઇન માય લાઈફ. એન્ડ ઇટ ઇઝ વેરી ટ્રુ. When we are having a right relationship with God, our relationship with other people around us will be different. New relationships are created in the kingdom of God and old relationships are changed. સાચી વાત છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના વ્યક્તિ જ્યારે સ્વીકાર કરે છે ત્યારે કદી પણ એ એના જૂના મિત્રોની સાથે વધારે સમય કાઢી શકે નહીં, because they will try to pull him back into the world. And so what will happen? You have another set of friends who are Christians, who are going to church, who are going to Bible study, who are going to prayer meeting. You try to associate with them more so that you grow in your relationship with the Lord Jesus Christ. Old relationships are gone, but God gives you new relationship. Perhaps old family is gone, but God will give you a new family if you stand for the Lord Jesus Christ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે જો આપણે ઊભા રહીશું તો કદાચ કિંમત ચૂકવવી પડે, રાઈટ? કિંમત ચૂકવવી પડે, પણ એ યાદ રાખીએ કે પ્રભુ એનો આપણને બદલો આપ્યા વગર રહેશે નહીં. એ કદાચ એક કુટુંબ છોડવું પડશે, પ્રભુ ત્યાં આગળ બીજું કુટુંબ આપણા માટે ઊભો કરશે. અને જે છેલ્લો જે ચેપ્ટર જે છે તો જે સેક્શન છે એ તો 7મા અધ્યાયની 21મી કલમથી શરૂ કરીને 27મી કલમ. આઈ હેવ ટાઇટલ ઇઝ એઝ એ ક્રિશ્ચિયન્સ કમિટમેન્ટ. એ ખ્રિસ્તી વ્યક્તિનું સમર્પણ એ કેવું હોવું જોઈએ, ઈશ્વરના વચનોને આધીન થવાની બાબત. ત્યાં આગળ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ જે એમનું પહાડ પરનું ભાષણ છે એની અંત કેવી રીતે લાવે છે, એક ઉદાહરણ આપીને આ લાવે છે. ત્યાં આગળ એમણે 2 વ્યક્તિઓની વાત કરી એ સેક્શનની અંદર. એક ડાયો વ્યક્તિ કે જેણે ખડક ઉપર પોતાનું ઘર બાંધ્યું. હી બિલ્ટ હિઝ હાઉસ ઓન ધ રોક. આપણે જાણીએ છીએ કે ખડક ઉપર જો ફાઉન્ડેશન નાખવામાં આવે તો ગમે તેવા સંજોગો આવે, ગમે તેવી એની પર તોફાનો આવે, પણ એ ઘર એ ટકી રહે છે. અને પછી બીજો એક વ્યક્તિ જેના વિશે લખવામાં આવ્યું છે કે મૂર્ખ હતો. એણે શું કર્યું કે એણે ઘર તો બાંધ્યું જ, પરંતુ એણે ત્યાં આગળ રેતી ઉપર એનો પાયો નાખ્યો. અને પરિણામ શું આવ્યું કે જ્યારે મોટી રેલ આવી, તોફાનો આવ્યા, ત્યારે આપણે જોઈએ છીએ કે એ ઘરનો મોટો નાશ થયો, એમ ત્યાં લખવામાં આવ્યું છે, રાઈટ? અને ત્યાં આગળથી પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે કહેવા માગતા હતા કે પ્રભુના વચનો જે આપણે સાંભળીએ છીએ અને શીખીએ છીએ ત્યાંથી એ અટકી જવું જોઈએ નહીં. ઈશ્વરના વચનો ખાલી આપણે સાંભળ જ કરીએ અને પછી આપણે બધું જ્ઞાન જ પ્રાપ્ત કરીએ, પરંતુ જો એ આપણા જીવનની અંદર એને આપણે અમલમાં ના મૂકીએ તો પછી એ આપણે પેલા રેતી ઉપર ઘર બાંધનારા જેવા બનીએ છીએ. ઈશ્વરના વચનોને આધીન થવું એ સૌથી અગત્યની બાબત છે. એને માટે એક કમિટમેન્ટ કરવું પડે છે આપણે. વી હેવ ટુ મેક અ કમિટમેન્ટ એઝ અ ક્રિશ્ચિયન પર્સન that I will obey the commandments that God is giving me. I will obey what I am learning from the word of God. I will make that efforts to live by what I am learning from the word of God. And this is very, very important. કે ઈશ્વરના વચનો ખાલી સાંભળીએ જ અને આપણે જો એના પર અમલ ના કરીએ તો એ કોઈ રીતે આપણા જીવનને ઉપયોગી બનતા નથી. ઈશ્વરના વચનો એ આપણા જીવનમાં એક ભાગરૂપ બની જવા જોઈએ.
અને એ આપણા જીવનના એક એક ડગલે ને પગલે આપણે એ વચનોને યાદ રાખવા જોઈએ અને એને આધીન થવાની કોશિશ કરવી જોઈએ. સન્ડે સ્કૂલમાં જ નહીં, સન્ડે વર્શિપ સર્વિસમાં જ નહીં, બાઇબલ સ્ટડીના ગ્રુપમાં જ નહીં, બટ વેર ગોડ હેઝ પ્લેસ્ડ અસ, in the bank where we are working, in the factory where we are working, in the office where we are sitting, in the university we are going, everywhere, every step of our life, the word of God should become a practical living example for us. That is called obedience to his word. That is called kingdom lifestyle. And that is what is expected of us. અને એ પ્રભુ આપણી પાસેથી અપેક્ષા રાખે છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે જ્યારે આ શિક્ષણ આપ્યું ત્યારે આપણે જોઈએ આગળની સ્લાઇડમાં એ આપણને જોવા મળશે કેવું રિએક્શન આવ્યું લોકોનું. વોટ ઇઝ ધ રિએક્શન? ધ રિએક્શન ઓફ ધ પીપલ ઇઝ દેટ પીપલ વેર એસ્ટોનિશ્ડ બાય ધ ઓથોરિટી વિથ વિચ જીસસ taught. પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે ભાગ શર્લીએ વાંચ્યો એ પ્રમાણે લખ્યું કે ઈસુ એ વાતો કહી રહ્યો ત્યારે એમ થયું કે લોકો તેના ઉપદેશથી અચરજ થયા, કેમ કે શાસ્ત્રીઓની પેઠે નહીં પણ જેને અધિકાર હોય છે તેની પેઠે તેઓને તે ઉપદેશ કરતો હતો. જોયું ડિફરન્સ કેટલો મોટો હતો? પ્રભુના વચનોનું શિક્ષણ તો પેલા શાસ્ત્રીઓને ફરોશીઓ પણ આપતા જ હતા. આ લોકોને મૂસાના નિયમશાસ્ત્રનું બધું જ ટીચિંગ શાસ્ત્રીઓને ફરોશીઓ લોકોને આપતા જ હતા સિનેગોગ્સની અંદર. પણ મુશ્કેલી ક્યાં હતી? દે હેડ નોટ બેક્ડ અપ ધેર ટીચિંગ વિથ ધેર લિવિંગ. અને અહીં આગળ પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે શું લખ્યું છે કે અધિકારથી એ બોલતા હતા. અને કેમ એવું લખવામાં આવ્યું છે અધિકારથી બોલ્યા? એ બહુ જોશથી બોલ્યા? એવું તો કદાચ પ્રભુ ઈસુ ખ્રિસ્ત કરતાં વધારે સારી રીતે બોલનારા શાસ્ત્રીઓનો ફરોશીઓ જમાનામાં હશે. મુખ્ય વસ્તુ એ નથી, બટ હીઝ લાઈફ વોઝ એકચ્યુઅલી એન એક્ઝામ્પલ ઓફ વોટ હી ટોટ, એન્ડ દેટ ઇઝ ધ રીઝન વાય હી ગોટ દેટ ઓથોરિટી ટુ ટીચ લાઈક ધીસ. ખરી વાત છે. એનું જીવન આ જે માથીની સુવાર્તાના 5મા અધ્યાયની 6થી અને 7મા અધ્યાયની અંદર એમણે જે શિક્ષણ આપ્યું, તમે જુઓ જો સુવાર્તાનો અભ્યાસ કરો અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના જીવનનો અભ્યાસ કરો. હિઝ લાઈફ વોઝ એન એક્ઝામ્પલ ઓફ વોટ હી ટોટ in these 3 chapters. Do you agree with me? Do you find anything which is contrary to what he taught in these 3 chapters? No. His life was an example. અને બહુ અઘરી એવી આજ્ઞા આપી એમણે, રાઈટ? એ કોઈને તને એક ગાલ ઉપર તમાચો મારે તો તું તેની આગળ બીજો દર. ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ. ડોન્ટ યુ થિંક ઇટ્સ ડિફિકલ્ટ? ઇટ ઇઝ ડિફિકલ્ટ. ઇટ ઇઝ ડિફિકલ્ટ. પણ આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને જોઈએ છે કે એમણે એ અક્ષરશઃ પાલન કરીને બતાવ્યું. When he was crucified, he allowed everybody to mock at him, spit at him, even slap at him, and he never opposed. દુશ્મનો પર પ્રેમ કરો એમ કહ્યું પ્રભુ ઈસુ ખ્રિસ્તે ત્યાં કહ્યું. He asked for forgiveness when he was on the cross for those who were killing him. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જીવન જોઈએ જો તો એ આપણને બતાવે છે કે it is possible to live this kind of a lifestyle. હવે ઘણા બધા જે પ્રભુના સેવકો અને કોમેન્ટેટર્સ જે 1800ની સાલ સુધી કેટલાક થઈ ગયા, એમના કેટલાક બહુ જ આગળ પડતા એવા પ્રભુના સેવકોએ કહ્યું અને એમણે આવી કોમેન્ટ કરી, એવું વિચાર્યું કે આ જે ટીચિંગ આપવામાં આવ્યું છે મનુષ્યનો પાપી સ્વભાવ જોતા અને જે જગતમાં જે દુષ્ટતા આજુબાજુ પ્રવર્તમાન છે એ જોતા આ જે ધોરણ પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપ્યું છે એ કોઈ રીતે પહોંચી શકાય એમ નથી. ઇટ ઇઝ ઇમ્પોસિબલ ટુ ફુલફિલ. ઇટ ઇઝ વેરી એટ્રેક્ટિવ. The ideas look very, very good and nice, but they are very abstract idea, high level ideas. In a practical life, this is impossible to achieve. કેમ? કારણ કે પાપી સ્વભાવને જોતા. મેં આગળ એક નાનકડું ટેબલ મેં તૈયાર કર્યું છે. સોરી, આઈ ડોન્ટ હેવ ઇટ ઓન ધ પાવર પોઈન્ટ, પણ મેં આગળ એ બતાવવાની કોશિશ કરી છે કે માણસનો જે સ્વભાવ છે, જે સ્વાભાવિક રીતે જગતના ધોરણોની સાથે મળતો આવે છે, તે પ્રભુ ઈસુ ખ્રિસ્તના ને માઇનસ કરી નાખીએ આપણા જીવનમાંથી અને જો જગતના ધોરણ તરફ આપણે દ્રષ્ટિ કરીએ તો આપણને એક આવો સ્વભાવ મળેલો છે, સેલ્ફ એસર્ટિવ ઇગોઇઝમ, રાઈટ? આત્મસન્માન અથવા તો આપણું આત્મગુમાન કહીએ, રાઈટ? એવું વી વોન્ટ ટુ એસર્ટ અવર સેલ્સ. We want to have that self-respect and honor for ourselves. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એની જગ્યાએ એની સામે શું કહે છે? Meekness of spirit is required. Sexual passion and bombardment of immorality
જાતીયતા પ્રત્યેનું જે આકર્ષણ છે આ જમાનામાં, વિશેષ કરીને જ્યારે આપણે આ નોર્થ અમેરિકામાં રહીએ છીએ ત્યારે વી આર ઓલવેઝ બોમ્બાર્ડેડ ફ્રોમ એવરીવેર વિથ ઇમોરાલિટી. On the internet, on the magazines, on the radio, on the media, everywhere you go, you will find that we are being bombarded. And so the question is, how can I keep myself pure? પ્રભુ ઈસુ ખ્રિસ્તે તો કહ્યું કે વ્યભિચાર, સ્ત્રીની ઉપર તમે ખાલી કુદ્રષ્ટિ કરો છો અને વિચારમાં તમે એવું માનો છો કે હું એની સાથે આ કૃત્ય કરું, એ કૃત્ય કર્યા બરોબર છે. વોટ એ હાઈ સ્ટેન્ડર્ડ. બહુ જ સ્વાભાવિક છે કે આપણને આપણા ભવિષ્ય વિશે ચિંતા થાય. વી આર એબ્ઝોર્બ્ડ ઇન ધ કેર્સ ઓફ ધીસ વર્લ્ડ. જગતની ચિંતાઓમાં આપણે ખોવાઈ જઈએ છીએ, એમાં આપણે પરોવાઈ જઈએ છીએ. ત્યાં આગળ પ્રભુ ઈસુ ખ્રિસ્તે શું કહ્યું? ચિંતા ના કરો, જરૂરિયાતો માટે પ્રભુ પર આધાર રાખો. આપણને હંમેશા ગુસ્સો આવે છે અને આપણે હંમેશા બદલો લેવાની ભાવના વ્યક્ત કરીએ છીએ, રાઈટ? કોઈ આપણી ઉપર કશું આપણને નુકસાન પહોંચાડી જાય તો તરત જ આપણું રિએક્શન શું આવશે? એણે એક મારી, હું બે મારી દઉં. એણે એક ખરાબ બાબત મારા માટે બોલી, હું ચાર બોલી દઉં એના માટે. We are all tempted to take revenge and always react like this. It's natural. It is the inherited nature that we have from our grandparents, Adam and Eve. અને એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું કે સમાધાન કરો, તમારા દુશ્મનો પર તમે પ્રેમ કરો. અને પછી કેટલીક જગ્યાએ આપણે જોઈએ છે કે વી આર ઓલવેઝ હોસ્ટાઇલ એન્ડ એગ્રેસિવ અબાઉટ અવર બિહેવિયર. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું કે એક ગાલ ઉપર તને જો કોઈ તમાચો મારે તો બીજો ધર. કેટલાક લોકોએ કહે છે કે આ બહુ અઘરું છે આવું કરવું. ઇટ્સ ઇમ્પોસિબલ ટુ ડુ. કારણ કે આવું કરવાથી કદાચ અવ્યવસ્થા ઊભી થશે. જે લોકો હિંસા કર્યા કરે છે એ લોકોને વધારે હિંસા કરવાનું બળ મળશે. એન્ડ ધેર વોન્ટ બી એની સિસ્ટમ ઇન ધ સોસાયટી. સો ધીસ સર્મન ઇઝ ઇમ્પ્રેક્ટિકલ ટુ અચીવ ઇન લાઈફ. પરંતુ 1900 સાલની અંદર તમે કદાચ કાઉન્ટ લિયો ટોલ્સ્ટોય, રશિયન લેખક વિશે સાંભળ્યું હશે. ઘણી બધી નોવેલ લખી છે એમણે, રાઈટ? કદાચ તમે ઇતિહાસમાં ભણ્યા હશો. અને એમણે જે એક નોવેલ લખી છે એનું નામ હતું રિઝરેક્શન. અને એ રિઝરેક્શન નામની નોવેલની અંદર એમણે એક કાલ્પનિક એવા પાત્રની રજૂઆત કરી છે. એ વ્યક્તિ વિશે ત્યાં આગળ એણે લખ્યું. અને પછી એ વ્યક્તિએ આ પ્રમાણે જાહેર કર્યું કે Sermon on the Mount is a beautiful abstract thoughts and impossible demands. Sermon on the Mount is not beautiful abstract thoughts and impossible demands, but simple, clear, practical commandments, which, if obeyed, would establish a completely new order of the human society. The kingdom of heaven on earth would be attained. સ્પષ્ટ, સરળ અને વ્યવહારુ એવી આજ્ઞાઓ આ ગિરી પ્રવચનમાં આપવામાં આવી છે. અને જો એનું પાલન કરવામાં આવે તો જગતમાં દેવના રાજ્યની સ્થાપના થશે. હવે આ બે પ્રકારના વિચારો આપણે આગળ આવ્યા. ટુ થિયોલોજિકલ થોટ્સ એન્ડ વ્યૂ પોઈન્ટ્સ એક્ઝેક્ટલી કોન્ટ્રાડિક્ટિંગ ટુ ઇચ અધર, રાઈટ? પ્રભુના કેટલાક સેવકો કહે છે કે ના, આ બહુ અઘરું છે, પ્રેક્ટિકલ નથી, રેલેવન્ટ નથી. એ જમાનામાં કદાચ હતું, અત્યારે નહીં. અને પછી પ્રભુના બીજા કેટલાક સેવકો કહ્યું કે ના, એ શક્ય છે. બટ લેટ મી ટેલ યુ ધીસ એકોર્ડિંગ ટુ ધ વર્ડ ઓફ ગોડ. Based on the word of God, what the word of God says about these teachings that God gives. પ્રભુના એક સેવકે એવું કહ્યું છે કે જે આજ્ઞાઓ પ્રભુએ આપી છે બાઇબલની અંદર, એ પછી નાની હોય કે મોટી, જો એ પાડી ના શકાય હોય એવી ના હોત ને તો એ આપત જ નહીં, રાઈટ? Whatever commandments God has given in His word, if they are not possible to be obeyed, He would never give those commandments. એનો અર્થ શું કે પાડી શકાય એવી તો છે જ, તો જ એ આપવામાં આવી છે, તો જ એ શિક્ષણ પ્રભુએ આપ્યું. પ્રશ્ન ક્યાં છે? પ્રશ્ન એ છે કે આપણા પોતાના સામર્થ્યમાં આપણે આ કરી શકીએ નહીં. It is impossible for a person to obey these commandments and attain this standard in all human strength. It is impossible. Now there must be a solution. The solution is the word of God. The solution is Lord Jesus Christ. The solution is being born again in the Spirit of God. દેવના રાજ્યની જે પ્રવેશ કરવાની જે સૌથી મોટી શરત ત્યાં આપવામાં આવી હતી નિકોદેમસની આગળ યોહાનની સુવાર્તાના 3 અધ્યાયમાં કહી કે જે કોઈ વ્યક્તિ નવો જન્મ પામ્યું નથી તે દેવનું રાજ્ય જોઈ શકતો નથી. This is important. No, my friends. Until a person is not born again, he cannot become a part of God's kingdom and he cannot live a life like this. બીજા શબ્દોમાં
પ્રભુ ઈસુ ખ્રિસ્તને જ્યારે આપણા જીવનમાં સ્વીકારીએ છીએ ત્યારે દેવનો પવિત્ર આત્મા આપણા જીવનમાં રહેવાને માટે આવે છે. અમારા શબ્દો નથી, પ્રભુ ઈસુ ખ્રિસ્તના આ શબ્દો છે. ઈશ્વરના વચનોમાં એમ કહેવામાં આવ્યું છે કે દેવનો આત્મા, અને એ દેવનો આત્મા જ્યારે તમારા અને મારા જીવનમાં આવે છે ત્યારે આપણે જે આપણી સ્વાભાવિક શક્તિથી નથી કરી શકતા, આપણી પોતાની શારીરિક શક્તિથી જે નથી કરી શકતા, એ બધું કરવાને માટે એ આપણને શક્તિમાન કરે છે. ઇટ ઇઝ ધ સ્પિરિટ ઓફ ગોડ who comes in our lives and enables us to do this, what he is asking us to do. And if a person is born again in the Spirit of God, the Spirit of God is there to give him strength. He is always there in his heart to teach him in the right manner and grant him that grace. અને બદલો લેવાની જ્યારે ચળવળ ઉપડે ત્યારે એ જ પવિત્ર આત્મા આપણને શાંતિ આપશે. રાઈટ? ખોટા વિચારો આપણા મનમાં આવે ત્યારે એ જ પવિત્ર આત્મા આપણને યાદ દેવડાવશે કે ના, હું આ દિશામાં આગળ વધી શકું નહીં. આઈ હેવ ટુ સ્ટોપ માય સેલ્ફ ફ્રોમ થિંકિંગ ઇન ધીસ ડિરેક્શન, because the Spirit of God will immediately lead me into truth. પ્રભુનું વચન કહે છે કે દેવનો આત્મા એ સત્યનો આત્મા છે. એ આપણને સર્વ સત્યમાં દોરી જાય છે. યથાયોગ્ય પ્રાર્થના શી કરવી આપણે જાણતા નથી. દેવનો આત્મા આપણને મદદ કરે છે કે આપણે શું પ્રાર્થના કરવી અને શું કરવું, શું ના કરવું. આપણા એવું સામર્થ્ય નથી કે કોઈ આપણને ગાલ પર તમાચો મારીને બીજો આપણે ધરી દઈએ એની સામે. પણ જો આપણે તે જ સમયે પ્રાર્થના કરીએ કે પ્રભુ, મારા સામર્થ્યમાં શક્તિ, મારો હાથ તો ઉપડી જ જઈ રહ્યો છે, બટ Spirit of God control myself. And if you are earnest in obeying the will of God, you will put your hand in your pocket. થોડાક વર્ષો પહેલાં મેં આ ઈશ્વરના મહિમાને અર્થે હું શેર કરવા માગું છું. પ્લીઝ ડુ નોટ ટ્રાય ટુ think that I am so great and I can do all this thing. I am also a human person. I have my limitations and at times I have failed my Lord. But at one point or the other, whenever chance comes, I will share my own experiences so that you can be encouraged. અને એટલા જ માટે અને ઈશ્વરના મહિમાને અર્થે હું શેર કરવા માગું છું. થોડાક વર્ષો પહેલાં અમે બરોડામાં રહેતા હતા અને ત્યારે કોઈ કારણોસર એક નાના છોકરાએ મારા ફાધરની સાથે કંઈક બદતમીઝી કરી અને મારા પપ્પાનો સ્વભાવ ગુસ્સાવાળો. એમણે આવીને સત દઈને છોકરાને લાફો મારી દીધો એમણે મારા જ ઘરની અંદર. પેલો છોકરો ચાલતો ચાલતો ગયો, રડતો રડતો, નાનો છોકરો હતો, અને એણે જઈને એના પેરેન્ટ્સને કહ્યું કે મને પેલા દાદાએ એક લાફો મારી દીધો. સો હું તો ઓફિસથી સાંજે 6 વાગે આવ્યો નીચે, ત્યારે પેલા એના એ છોકરાના પેરેન્ટ્સને એ છોકરો બધા ત્યાં આગળ મારી રાહ જોતા ઊભા હતા. અને પછી એ જેવો હું મેં સ્કૂટર પાર્ક કરીને જેવો હું ઉતરીને હું મારા એની પર જવા માંગતો, કશું જ બોલ્યા વગર પેલા ભાઈએ એક સઠ્ઠા કરીને એક જોશથી એમણે મારા ગાલ ઉપર તમાચો મારી દીધો. He slapped me. He didn't say anything why he's slapping me. He didn't say anything. But he just simply said to me after he slapped me, that this was what your dad did to my son. Okay? And I was a Christian person. Immediately these words came to my mouth. I cannot retaliate. I cannot respond back to him. I was tempted to do it. I left my hand behind my back. અને મેં ખાલી એમને એટલું જ કર્યું કે હું જો ધારું તો હું તમને એનો જવાબ આપી શકું છું મારા હાથો વડે, બટ આઈ કેનોટ ડુ ધીસ બિકોઝ માય લોર્ડ સેઝ નો, એન્ડ સો આઈ વિલ નોટ રિસ્પોન્ડ ટુ ઇટ. એન્ડ આઈ સેડ આઈ એમ સોરી ઇફ માય ડેડ મિસબિહેવ્ડ વિથ યોર સન, એન્ડ ધેટ્સ ઇટ. એનું રિએક્શન શું આવે? હી વોઝ ડમ્પ. He thought that it will grow and ઝઘડો બહુ આગળ વધશે અને પછી બધું લાંબુ થશે ને એવું કશું જ ના થયું ઈશ્વરની કૃપાથી. He went away quietly. અને એઝ અ સ્મોલ કિડ પ્રભુ ઈસુ ખ્રિસ્ત મેં નવો સ્વીકાર કરેલો. હું સ્કૂલ બોય હતો અને સામાન્ય રીતે આપણે તો સ્કૂલની અંદર કંઈ બહુ ફાઇટ્સ થતી હોય છોકરાઓ વચ્ચે, રાઈટ? એક નોન ક્રિશ્ચિયન છોકરો, એક હિન્દુ વ્યક્તિ, એક છોકરો જે ખબર નહીં એને શું ગુસ્સો આવ્યો, મને એણે સખત રીતે એણે માર્યો. હી જસ્ટ અને તે વખતે હું આ પ્રભુના વચનો શીખી રહેલો અને બહુ નવો પ્રભુમાં આવેલો, એટલે મેં ખાલી આમ હાથ આમ જ રાખ્યા અને મારતો જ ગયો લાઈક દેટ, એન્ડ ધેન ultimately I had to, somebody stopped him from doing that and it was stopped. My parents asked me કે તે આવું કર્યું જ શું કામ, કેમ કશું તે જવાબ નહીં આપ્યો એને. અને મેં એને કહ્યું કે પ્રભુએ કહ્યું છે ને, એક ગાલ પર તમાચો મારો તો બીજો મેં ધરી દીધો બીજો. And he kept on hitting me until somebody stopped him.
It is possible to live this kind of a standard if the Spirit of God is living in us. જો મારા જીવનનો પ્રભુ ઈસુ ખ્રિસ્તનો મેં સ્વીકાર ના કર્યો હોત, એ દેવનો આત્મા મારામાં ના હોત, તો પેલા છોકરાની સામે મેં ચાર મારી હોત અને પેલા ભાઈને પણ મેં સામે એવો જવાબ આપી શક્યો હોત. બટ આઈ સેડ ટુ હિમ વેરી ક્લિયરલી that I cannot do it. My Lord doesn't permit me to do it. And everything was gone, finished. It is possible with the rule of the Holy Spirit in our lives. પ્રભુ આ વચનો સમજવા માટે આપણી સહાય કરે.